જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને આ જ હુમલા બાદ અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે। આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્ય સહિત અનેક એવા રાજ્યો છે જે સરહદની નજીક આવેલા છે તે દરેક જગ્યાએ મોક ડ્રીલ યોજાવાની છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે કયા દિવસે યોજાવાની છે અને આની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશે જ આજે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે। એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી 7મી મે એટલે કે આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે। આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે। આ મોક ડ્રીલ 244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે। તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારી કરવાનો છે। નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં યોજાઈ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું। એટલે છેલ્લી મોક ડ્રીલ છે અને આ પ્રકારની મોક ડ્રીલ છે તે 1971માં યોજાઈ હતી, જે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું। ત્યારે હવે ફરી એક વખત મોક ડ્રીલ યોજાવાની છે અને એના જ કારણે ક્યાંક હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। મોક ડ્રીલ છે તેની અંદર શું કરવામાં આવશે? સૌથી પહેલા વાત કરવામાં આવે તો હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે। નાગરિકોને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે। મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાવશે। નાગરિકોને સુરક્ષિત રીતે નીકાળવાની પ્રેક્ટિસ કરવામાં આવશે અને મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાડવાનો પ્રયાસ કરવામાં આવશે। હવે આજે મોક ડ્રીલ યોજાવાની છે એની અંદર શું કરવામાં આવશે તો કે હુમલાની સાયરન આપત્તિ જેવી કટોકટીની સ્થિતિમાં વગાડવામાં આવે છે અને મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ દ્વારા હુમલાવાળું સાયરન 2 થી 5 કિલોમીટર સુધી સાંભળી શકાશે। તે રીતે 120 થી લઈને 140 ડિસેબલના અવાજ સાથે તેને વગાડવામાં આવશે। આ સાયરનના અવાજમાં એક પેટર્ન હોય છે, જેમાં પહેલા ધીરે ધીરે અવાજ આવતો હોય છે ને બાદ તે અવાજ વધતો જાય છે। આ દરેક પરીક્ષણ છે તે આવતીકાલે થવાનું છે 244 જેટલા જિલ્લાઓમાં। વાત કરવામાં આવે આગળ તો નાગરિક સંરક્ષણ અધિનિયમ 1968ના સમગ્ર દેશમાં લાગુ હતું, તેમ છતાં આ સંગઠન ફક્ત એવા વિસ્તારોમાં અને ઝોનમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે જે દુશ્મનના હુમલાના દ્રષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે। આથી 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાવાની છે। આ યોજના બનાવવામાં આવી છે અને આ જિલ્લાઓ ભારત અને પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે। કારણ કે આ જેટલા પણ જિલ્લાઓ છે તે અત્યારે હાલ સરહદની નજીક છે, એટલા માટે જ થઈને ખાસ કરીને આ દરેક વિસ્તારોમાં મોક ડ્રીલ છે તે યોજાવાની છે। અને આની જ અંદર જે પ્રમાણે આપણે જોયું કે નાગરિકોને કેવી રીતે બચી શકાય છે, કેવી રીતે આગામી દિવસોમાં કાર્યરત કરવામાં આવશે, એ જ દરેક વાતનું પરીક્ષણ કરવામાં આવશે। देखिए, ये जो मॉक ड्रिल है, आप इसको हमको बड़ी हल्के से नहीं लेना चाहिए। मॉक ड्रिल का मतलब है ये सिविल डिफेंस एक्सरसाइज, ये इसका मतलब है। तो ये ड्रिल्स कराई जाएंगी, ड्रिल्स में क्या क्या कराया जाएगा इस पे ध्यान देना होगा। सबसे बड़ी बात है, ये जो मॉक ड्रिल इसलिए कराई जाती है सिविल डिफेंस के द्वारा, जिसका नाम सिविल डिफेंस दिया है, इसका नाम एक्चुअली जिनीवा कन्वेंशन में दिया गया है। ये एक इंटरनेशनल ह्यूमैनिटेरियन लॉ का अंग है। खुशकिस्मती से मैं इसमें पढ़ाता हूं, इसका इंस्ट्रक्टर हूं। जिनीवा में मैंने इसका पूरा कोर्स किया हुआ है। सिंपल सी चीज ये है, ये प्रोटेक्ट करता है अपने सिविलियंस को जिनके ऊपर संकट आता है लड़ाई के दौरान। तो उनकी जिनकी प्रताड़ना बढ़ती है, लड़ाई उनकी सफरिंग और प्रताड़ना कम हो, तो ये कुछ मेजर्स सिविल डिफेंस के या सिविल प्रोटेक्शन के तहत लिए जाते हैं, ताकि सिविलियंस का कम से कम हनन हो, उनका बचाव हो, उनकी प्रताड़ना कम हो। इसका मतलब ये है। तो जब ये एक्सरसाइज कराई जाएगी और सारी कंट्रीज ने जिन्होंने जिनीवा कन्वेंशन साइन किया है, उन्होंने सिविल डिफेंस को भी अब तो ट्रेन करने का पूरा बीड़ा उठाया है। ये रेटिफाइड है पार्लियामेंट में, पर इसके ऊपर अगर कम तवज्जो कोई कंट्री देती है, कोई ज्यादा देती है, वो दूसरी बात है। पर हमारी 71 में बड़ा इसके ऊपर तवज्जो दी गई थी और इसके ऊपर बहुत ही खुलासे से खुल के काम हुआ था। अब ये बात हो रही है, इसमें
प्रोटेक्शन के लिए क्या किया जाएगा, किस तरीके से पब्लिक को वार्निंग दी जाएगी कि एयर रेड आ रहा है या मिसाइल अटैक होने वाला है, पब्लिक किस तरीके से अपना ब्लैकआउट करेगी और किस तरीके से वो अपने प्रोटेक्टेड एरियाज में जाएगी, ट्रेंचेस या बंकर्स बनाए जाएंगे, उनमें प्रावधान होगा। जो घायल हो जाएंगे उनको किस तरीके से हॉस्पिटल्स में पहुंचाया जाएगा, उनको वुंडेड्स को किस तरीके से सेव किया जाएगा, जो बॉम्ब्स गिरते हैं उनको वो जो एक्सप्लोड नहीं होते बॉम्ब डिस्पोजल यूनिट्स उनको क्लीन करेगी, जो डेबरे में लोग धंस जाते हैं उनको निकालने का काम, रेस्क्यू ऑपरेशंस और ब्लैकआउट्स, ये सारा का सारा काम सिविल डिफेंस करती है। और सिविल डिफेंस किस तरीके से, अगर आपको इवैक्यूएट करना, यहां से आग लग गई है, दुश्मन हमला आ रहा है, तो रेल में लोगों को बैठा के निकालना और रिसीव करना, रिफ्यूजीज का कैंप बनाना, या अगर किसी कोई कॉलोनी नष्ट हो गई है उनको किस तरीके से सेटल करना, ये सारा का सारा काम सिविल डिफेंस के दौरान होता है। इसकी बहुत प्रैक्टिस की जाती है, ये ओवरनाइट नहीं होता कि आपने सायरन बजा के आप बताओ मैं यहां पे हूं, कहां जाऊंगा, कोई जगह नहीं है। हमने को पहले ही, आज से महीना पहले 2 महीना पहले हमें ब्रेंचेस बंकर्स बनाने थे, सबको अलॉट होने चाहिए, सारे जो कॉलोनीज होती है RWA सबका काम होना चाहिए, और वार्डन्स जो होते हैं लोकल वार्डन्स, उनकी जिम्मेवारी होती है कि हर एक कॉलोनी में जाके इंस्पेक्ट करें आपका प्रावधान है कि नहीं, मेडिसिन फिर न्यूक्लियर अटैक होने का अंदेशा है, क्या आपके न्यूक्लियर बंकर्स हैं, न्यूक्लियर मेडिसिनल डिवाइसेस हैं, न्यूक्लियर रिकवरी सेंटर्स हैं, ये सारा का बायोलॉजिकल केमिकल वॉरफेयर, इसके ऊपर भी दुश्मन कर सकता है। ये सिर्फ थोड़ी है कि वो बड़ा आपका कोई रिश्तेदार थोड़ी है, वो सब कुछ करेगा आपको डिस्ट्रॉय करने के लिए, वो किसी जिनेवा कन्वेंशन को नहीं मानेगा, मैं ये मान के चल रहा हूं। इसीलिए हमको ये एक्सरसाइज के ऊपर बहुत ध्यान देना पड़ेगा। सर, रशिया ने के द्वारा और उन्होंने पूरा एश्योरेंस दिया है हिंदुस्तान को कि पहलगाम आतंकी हमले से निपटने के लिए इंडिया को जो भी मदद चाहिए होगी वो पुख्ता मदद रशिया की तरफ से की जाएगी। अगर रशिया के प्रेसिडेंट ने ये कहा है कि जो भी मदद मांगोगे की जाएगी, मैं उनकी इस कथन का सराहना करता हूं। और भारत और रशिया की बड़ी पुरानी दोस्ती है और पुतिन मानते हैं कि भले भारत उनका स्ट्रेटेजिक पार्टनर है, ये सब कुछ ठीक है, पर एक बात याद रखना, हर एक चीज के भी पीछे अपना भी इंटरेस्ट होता है। हमारे को ये भी देखना पड़ेगा, हम अगर पुतिन हमारे साथ में है, पाकिस्तान के साथ में कितना है, कैसे है, क्या है, इसके ऊपर भी हमें ध्यान देना पड़ेगा। जब पार्लियामेंट्री पैनल ने वहां से बंद कर दिया था, देखिए इंटरनेशनल इन्फ्लुएंसर्स वगैरह ये अंग्रेजी शब्द हैं, सिंपल सी चीज है, जो रिलीजन के द्वारा जो आग भड़का रहे हैं, दरार पैदा कर रहे हैं, मैं उनकी बात करता हूं। वो इन्फ्लुएंसर तो बड़ा सोफिस्टिकेशन आ जाती है बीच में, तो उसका जहर कम हो जाता है। बात सारी ये है, जो रिलीजन को लेकर दरार पैदा कर रहे हैं, हिंदू मुस्लिम डिवाइड की बात करते हैं, और जो पॉलिटिकल पार्टीज भारत के खिलाफ काम करती हैं वो भी इन्फ्लुएंसर्स में आती हैं। मैं कह रहा हूं भारत के खिलाफ काम करना, ये ध्यान रखना चाहिए, ये भारत को, सरकार को उसके कड़े नियम बनाने पड़ेंगे। आपने टाडा रखी थी, हटा क्यों दी, वो तो रखना पड़ेगा। और सारा का सारा फिर सोच विचार के बाद चिंतन करना पड़ेगा। 26/11 में तो हमको कुछ नहीं हुआ, हमने कोई रिएक्ट नहीं किया, हमने पार्लियामेंट अटैक में तो कोई रिएक्ट नहीं किया। जब एयरफोर्स के स्टेशन श्रीनगर में अटैक हुआ था, लोगों को गोली मार दी थी, तब तो कुछ नहीं हुआ था पहलगांव में, क्योंकि हमारी प्रेजेंट सरकार जागरूक हो गई है। ये जागरूकता का है। क्यों 75 साल हम जागरूक नहीं हुए, क्या कारण था, कौन सी फोर्सेस थी जिन्होंने जागरूक नहीं किया, किस फोर्स ने हमें बाध्य किया कि 4.5 लाख कश्मीरी पंडित निकाले जा रहे हैं, आप एक FIR नहीं लॉन्च करो, किसने आपको बाध्य किया, इसके बारे में बात होगी। सर, पाकिस्तान पर मिलिट्री हमला हो सकता है। पाकिस्तान का यह कहना है कि इंडिया की तरफ से कभी पाकिस्तान में हमला हो सकता है, वो तो पाकिस्तान की सोच है। पाकिस्तान जो मर्जी सोचे, अगर हमला हो सकता है और नहीं हो सकता है वो पाकिस्तान देखेगा। इंडिया को तो क्यों बताना कि हम हमला करेंगे कि नहीं करेंगे, ऐसी क्या बड़ी बात है।
કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ પણ બનાવવામાં આવ્યા છે. જ્યારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, તેમજ તાત્કાલિક એટલે કે 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જવો. ખુલ્લા વિસ્તારોથી દૂર, ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણી ઉપર ધ્યાન આપવું, તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું તેવી પણ અનેક વાત છે તે હવે બહાર પાડવામાં આવી છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે અને આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી ને એ બાદ જ એક નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે 244 જેટલા જિલ્લાઓ છે એની અંદર મોક ડ્રિલ કરવામાં આવશે અને આની જ અંદર અનેક એવા પરીક્ષણ કરવામાં આવશે, સાયરન વગાડવામાં આવશે અને તેની સાથે નાગરિકોને ક્યાંક ટ્રેનિંગ પણ આપવામાં આવશે કે કેવી રીતે કોઈ પણ મિસાઇલ આવે તો બચવું જોઈએ અથવા તો પછી કોઈ પણ રીતે હુમલો કરવામાં આવે તો એ લોકો કેવી રીતે બચી શકે છે. એટલે જે પ્રમાણે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે એના ઉપરથી સાફપણે કદાચ એવું પણ લાગી રહ્યું છે અને લોક ચર્ચામાં પણ હવે એવું આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કદાચ હવે યુદ્ધ થઈ શકે છે અને એ જ માટે ક્યાંક ભારત છે તે પોતાની તૈયારી કરતું હોય એવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.